સંખેડા તાલુકાના વાતાવરણમાં ગઈકાલે આવેલા અચાનક પલટાને લઈને ખેડૂતોને ફરીથી કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો છે। સંખેડા તાલુકામાં ગત રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારે તોફાન સાથે વરસાદ આવતા જ મકાઈ, દિવેલા અને આંબા પરની કેરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મોટેભાગે મકાઈના ખેતરમાં ઊભો થયેલો મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેને લઈને ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતો સરકાર પાસે નુકસાનીની સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ દિવેલા પણ વરસાદી આફતને કારણે દિવેલાના છોડ નીચે પડી ગયેલા દેખાય છે, તો ભારે પવન હોવાને લઈને આંબા પર કેરીના નાના મરવા નીચે પડેલા દેખાઈ રહ્યા છે। આ કુદરતી આફતને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે આ નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। પેપરમાં આવશે કાલે। પેપરમાં તો આવશે જ। કયું પેપરમાં આવશે? હું પોતે જનકભાઈ તિકમભાઈ કાવીઠા ગઈ રાત્રે વાવાઝોડા તે પવન સાથે વરસાદ પડ્યો, એમાં અમારી મકાઈ બધી 15 વીઘા આડી પડી ગઈ છે। એમાં નુકસાન ઘણું થયું છે, કંઈ પાછું આવે એવું છે નહીં। દવા, ખાતર, બિયારણ, પછી આ મજૂરી ખર્ચ અમારે કેવી રીતે કાઢવો તેને અમને સમજ પડતી નથી। તો સરકાર અમને કઈ સહાય અને મદદરૂપ થાય એવી અમે આશા રાખીએ છીએ। કયું ગામ? કાવીઠા। હું પટેલ અનિલભાઈ મથુરભાઈ, ગામ કાવીઠા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। હું ખેતી કરું છું અને મકાઈ વાવેલી છે। ગઈ રાત્રે જોરદાર પવન સાથે વરસાદ થતાં ખેતરમાં બહુ મોટું નુકસાન થયું છે। આ સંખેડા તાલુકામાં ઠેર ઠેર મકાઈનું વાવેતર છે, તે બધું મકાઈનું વાવેતર ફેલ ગયું છે, બધું આડું પડી ગયું, મોટું નુકસાન થયું છે। અગાઉ પણ તુવેરનું આવી રીતે નુકસાન થયેલું અને એમાં વારે વારે અમને આવો માર પડે છે, તો અમારે ક્યાં જવું અમને કંઈ સમજાતું નહીં। મોટો લોસ છે, એમાં અમે મુસીબતમાં મુકેલા છે। તમે શું ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે સરકાર કંઈ અમે કંઈ મદદ મળે કે કંઈ રાહત આપે તો કંઈક ઊભા રહેવાય ફરી। અત્યારે મકાઈની પરિસ્થિતિ કેવી લાગે છે? અત્યારે મકાઈની પરિસ્થિતિ એવી છે કે એને કાઢવી કેવી રીતે, એની માલ કેવી રીતે લેવો એ કંઈ સમજણ પડતી જ નથી। માલ હાવ બગડી ગયો છે અને બિલકુલ